પશ્ચિમ વિભાગની અંદર કાયમ માટે એમજીવીસીએલના લાઇટના ખૂબ જ મોટા પ્રશ્નો છે. અગાઉ પણ આ રીતે બધાએ ભેગા થઈને રજૂઆત કરેલી, એ પછી થોડો ટાઈમ ચાલુ થયો અને આ ઉનાળો આવે છે એટલે આના પ્રશ્નો ઊભા થાય. અમારો પશ્ચિમ વિભાગ આખો એમજીવીસીએલને બહુ શાંતિથી સહકાર આપે છે, પણ આ વખતે એ લોકોએ કોઈ અમારી વાત સાંભળી નથી. અને જ્યારે પણ થાય કે અહીં ફોલ્ટ થયો છે, અહીં લોડ બદલવાનો છે, આમ છે તો અને સ્માર્ટ મીટરની વાતો કરે છે ગ્રુપમાં, પણ લાઇટ જાય ત્યારે પારેખ સાહેબ કે કોઈ શાંતિથી કે એવો મેસેજ નથી કરતા, રિપ્લાય નથી આપતા કે આ પ્રોબ્લેમ છે ભાઈ, થોડી ધીરજ રાખો. પછી આ ધીરજ ખૂટી ગઈ છે પબ્લિકની, અને આ કાયમનો મોટો પ્રશ્ન છે. સ્માર્ટ મીટરની વાત કરતા પહેલા મારો એક જ પ્રશ્ન કે પહેલા જે જૂના વાયરો છે, જે ખરાબ થઈ ગયેલા થાંભલા છે, ટ્રાન્સમીટરો છે, એ બધી લાઈનો બરાબર સ્માર્ટ કરો ને કામ કોન્ક્રીટ કરો, તો બધું આ પ્રશ્નો ફરીથી ઊભા નહીં થાય. આ વારે ઘડીએ આ તો લાઇટ ગઈ એટલે પેલા જઈને આમ વાયર આનો આમ જોઈન્ટ કરી દે એટલે ચાલુ થઈ ગઈ એટલે પતી ગયું. પાછા 2-3 દિવસ પછી એના એ પ્રશ્નો. એટલે જે કામ કરે કોન્ક્રીટ કરે. અને હવે આ પ્રશ્નો જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી પબ્લિક હવે બહુ હેરાન થાય છે. એટલે મહેરબાની કરી અમારી રજૂઆતને ન્યાય આપો, આગળ સુધી પહોંચાડો. અમે ધારાસભ્ય પંકજભાઈ દેવુસિંહ સૌને પણ અપીલ કરીએ છીએ કે આ તમારી જવાબદારી છે, અમે તમારી સહકારની અપેક્ષા રાખીએ છીએ. તો અમારા પશ્ચિમ વિભાગની વિનંતી છે કે હવે અમારે લાઇટનો પ્રશ્ન કાયમી સોલ્વ. નડિયાદ જે સંતરામ ડેરી રોડ વિસ્તાર છે એ નડિયાદમાં આઈ થિંક પોશ વિસ્તારમાં ગણવામાં આવે છે, પણ આ વારંવાર લાઇટો જવાની સમસ્યા, વારંવાર વીજ ઉપકરણો ઉડી જાય છે. ઘરમાં વડીલો છે, વૃદ્ધો છે, ઘરમાં બાજા સાજા માણસો છે, સવારે લોકોને નોકરી ધંધે જવાનું હોય અને આવી રીતે દિવસમાં 3-4 વખત લાઇટો જાય છે અને જેનું કોઈ નિરાકરણ નથી આવતું. 3 થી 4 વર્ષથી એવું કહેવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ થાય છે, અહીંયા પેલા ફોટા બતાવે છે કે અહીંયા સબસ્ટેશન થાય છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે હવે જો નિરાકરણ નહીં આવે ને તો આ બધી પબ્લિક આંદોલનના માર્ગે જવા તૈયાર છે.